જય માતાજી બધા યુટ્યુબ મિત્રોને અને જે પણ મારા વિડીયો જોવે છે એ બધાને ગીતા રાઠોડના રામ રામ. મિત્રો, દશામાના વ્રત પૂરા થયા. આજે 10 દિવસ સુધી દશામાની પૂજા, પ્રાર્થના, આરતી, ભક્તિ બધું જ કર્યું. રોજે રોજે જાગરણ પણ કર્યું અને માતાજી પાસે પ્રાર્થના કરી લોકોએ જેણે પણ વ્રત કર્યા છે એના માટે સાંઢણી લાવ્યા, અમુક લોકો મૂર્તિ લાવ્યા અને 10 દિવસ પતી ગયા તો અમુક લોકો 12 પણ નથી વાગ્યા અને મૂર્તિને પધરાવા ચાલી નીકળ્યા. અને એ પણ માટીની મૂર્તિ નહોતી, અમુક લોકો જ માટીની લાવ્યા હતા અને નદીમાં પધરાવી દીધી. આ તમે શું કરો છો? તમે માતાજીનું જાગરણ તો પૂરું કરો. માતાજીને એમાં લખ્યું છે કે 4 વાગે માતાજીની સાંઢળી કે મૂર્તિ જળમાં પધરાવવાની હોય, તો એ નથી કરતા અને તમે તરત જ તમે જે 10 દિવસ પૂરા થયા અને તરત જ જે વિધિ વિધાન સાથે કરવાનું હોય એ નથી કરતા અને બસ માતાજીની મૂર્તિને લઈને નદીમાં ગયા અને પધરાવી દીધી. બીજા દિવસે તમે જુઓ નદીની હાલત શું છે. અમુક લોકો તો પધરાવતા પણ નથી અને નદીના કિનારે મૂકી દે છે. અમુક લોકો તો નદી નથી મળતી તો જે નાળા કહેવાય, જે ગંદા નાળા કહેવાય, જ્યાં લોકો ખરાબ વસ્તુઓ નાખે છે ત્યાં માતાજીની મૂર્તિને મૂકીને આવતા રહ્યા. તો આ શું છે? બહુ ખરાબ. મારે તો બધાને નમ્ર વિનંતી છે કે આ ખરેખર માતાજીનું અપમાન થાય. એના કરતાં તમે લોકો સાંઢળી કે મૂર્તિ લાવો તો નાની અમથી લાવો. માતાજી એમ નથી કહેતા કે મારી મૂર્તિ મોટી જ લાવો એમ. નાની સાંઢળી, નાની મૂર્તિ અને તમે પોતાના જાતે બનાવો માટેની સાંઢળી. અને 10 દિવસ પૂરા થાય ને મિત્રો, તો ઘરમાં જ મોટું કુંડું લાવો અને 10 દિવસ પૂરા થાય તો માતાજીની જે સેવા ભક્તિ કરી અને એ કુંડામાં જ માતાજીની પધરામણી કરો અને એ કુંડાને તમારા ઘરમાં રાખો તો તમે જુઓ કે વાતાવરણ પણ સારું રહેશે અને માતાજી પણ ખુશ થશે. પણ આજે જે મેં જોયા વિડીયો બધે જ તમે જુઓ, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે દશામાના જે મૂર્તિ પધરાવી છે ને એના વિડીયો તમે જુઓ તો ખરા. આપણાથી જોવાય નહીં. નકરી ગંદકીમાં માતાજી પડેલા છે. આ શ્રદ્ધા ન કહેવાય. આ અમુક લોકો દેખાડો કરી રહ્યા છે અત્યારે કે એક ઘરમાં 2 ફૂટની મૂર્તિ લાવ્યા તો બીજા લોકો એમ કહે કે આપણે આનાથી પણ મોટી લાવશું અને છેલ્લા દિવસે આવી તમે હાલત કરો માતાજીની, એ શક્ય નથી. એ સારું ના કહેવાય. એટલે હું તો બધાને એક જ નમ્ર વિનંતી કરું છું કે ભલે તમે વ્રત, જપ, તપ જે કરો એ, પણ છેલ્લે એનું જે કરવાનું હોય ને એ સારી રીતે કરો તો જ આપણા હિન્દુ ધર્મમાં જે નદીને પવિત્ર માતા કહેવામાં આવી છે એને તમે આવી રીતે દૂષિત કરશો તો કેમનું ચાલશે? એટલે મારે તો આ મેં વિડીયો જોયો ને એટલે જ મારે વિડીયો બનાવવો પડ્યો કે આવું ના કરો. માતાજી આનાથી ખુશ નહીં થાય. ઉલટાનું આપણા દેશમાં જે બહારના દેશના લોકો આવે છે ને એ આપણા દેશની હાંસી ઉડાવીને જાય છે કે અહીંના લોકો કેટલું બધું ભગવાનને માને છે અને અહીંના લોકો જ કેટલી બધી ગંદકી કરે છે નદીમાં અને ભગવાન પણ નારાજ થાય. એટલે આવું ના કરો. બધાને મારી નમ્ર વિનંતી છે કે વ્રત કે જપ કરો તો બધું મનમાં રાખો. ભગવાનને દેખાડવાની જરૂર નથી. તમારું મન પવિત્ર હશે, મન સાચું છે તો માતાજી તમારી જોડે જ છે. બધાને ગીતા રાઠોડના રામ રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, રાધે રાધે.